જય માતાજી, જય માતાજી, જય માં પાવાની દેવી, જય મા દાદા, જય માં એકલ, જય માં પદડી માં ભરૂચી, જય દાદા બીજલ. બીજલ દાદા શ્રી સમુદ્ર છે મિત્રો. બધું એમાં બધું એમાં હમાય. આજે સોના વરણો સૂરજ ઉગ્યો. ગામ ભીડભીડિયા કુળ, સોલંકી કુળમાંથી જેની ઉત્પત્તિ થઈ હોય મિત્રો, રાજા મહારાજા સોલંકી કુળના શિરોમણી દાદા બીજલ, જેનામાં બહુ ગુણ, એનું નામ બીજલ. ગુણનો ભંડાર. જગતમાં મિત્રો જેટલી ભક્તિ એટલી શક્તિ પ્રાપ્ત થાય છે. દેવી પૂજક સમાજની અંદર જેનો જબરદસ્ત પરિવાર, મારા દાદા બીજા જેનું ધર્મ અને મારા દાદા ગેલાનો વ્યવહાર, ગરીબી. હા, ગરીબીમાં બધું સમાય છે મિત્રો. ગરીબીનું અઢીટનું મંડાણ માંડ્યું હોય તારે એકના અનેક બને ને તારે એમ સમજવાનું કે કાક વડવાઈ ગરીબી. અનેક વર્ષોની મિત્રો હકીકતની વાત છે. પહેલાના સમયની અંદર અત્યારે મને પસ્તાવો થાય છે, પણ એ સમયે કોઈ એવો માહિતગારી માણસ મળ્યો નહીં. કારણ કે આ ઇતિહાસ આપણી દેવી પૂજક સમાજની અંદર કઈ જબરદસ્ત ઇતિહાસ છે મિત્રો. પરબતભાઈ જ્યારે આપણા રેકોર્ડિંગ હાલતા હતા એ સમયમાં કદાચ જો આવો ઇતિહાસ હોય તો બીજું કઈ નહીં, સર્વે નિવાણું ના જ જગતને ખબર પડે કે જગતમાં ધર્મ શું છે. જગતમાં કહેવાય છે કે લેખમાં મેખ ભરાવા હોય ને તો જેના પાસે ગરીબી. ત્રણ લોકની અંદર જ્યાં ધર્મ હશે ને મિત્રો એની કોઈ દી હાજ નહીં થાય. ધર્મ મિત્રો બધા દર્શન કરીએ કે એવું કરો. હા, અહીંયાથી એમાંયથી માતાજી જમવાની તૈયારી છે. તો જમવાને એમ હેઠા બેસી જાવ મિત્રો, હેઠા બેસી જાઓ. મારી શાંતિ શાંતિ
મારી વિશ્વગુરુ સદગુણ વિના સજ્જન બને નહીં જ્યાં ભણ્યા તણો નહીં ભેદ બ્રાહ્મણ સતા રાક્ષસ કહેવાનો રાવણ ભણ્યો તો ચારે વેદ ધર્મના દર્શનનો છે મિત્રો આ સત્યની જરૂર છે બાપ બટા એક અમારા મિત્રોને કારણ કે બહુ અમારો જૂના જોડીદાર માઇક કે બધા હા હા આ ભાઈ નહીં 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 એ ભાઈ આ ઈમની દેવી છે અને આપણે બટા નાચી લાગી ઈમની દેવી છે હા મનુભાઈ ટીમ્બીડિયા ઈમની દેવી છે ભાઈ આપણે તો બધા નાચી લાગી બાપ આપો આપો બટા આપો આપણે મહેમાન છીએ માંથી જ્યારે કામેશ્યા રાણીનું રાગ અને ઈ દેવીને રોયા પેલી કરીએ છીએ ઈ કેવો શ્વાસ હોય છે દાદા બિટલા કાનવાના હંગોળની દેવી કહેવાય ભાઈ ટૂંકમાં વાત કરવી બગુદરાની માલની અંદર ખાડીઓ ખાઈ અને મેં એકલો આવડી ભીરે કે મારો બીટલો એકલ છે ને
તો જેથી દાતા જગના પાયે મારા બિદલાને 500 પાય અને 700 હોટાનો જો માલમાં જો બિદલાને નો બનાવું ને તો મને એકલાને જગાવડી મને સાજીનો ખર્ચ મળી જાય. પાડ એટલે જગ્યા અને હોઠા એટલે જેના વ્યવહાર ગવાતા હોય એ હોઠા ભાઈ. આ દેવી કોની પાળી મિત્રો બહુ સમજાવે કે વાત છે તો નાની વાત છે. કામરૂ દેહની જગ્યામાં આંખ વીંટાણી અને આંખ ઉઘડી ત્યાં આપણા ગુજરાતમાં બગોદરાના માળમાં જ્યાં આંખ ઉગાડીને ત્યાં બગોદરાનો માળ આ દેવીઓ કહીએ કે મિત્રો કોઈની તાકાત નથી ભાઈ. તું મને ઓળખ અને હું તને ઓળખું. જગતની ઓળખાય નહીં. અરે બધા જગતની ખબર કેમ પડે કે 18 જાતનું મારા સુખલાના મખે પીધી અને 19મી જાત મારી હિતીચાના મખે ખાઈ અને નવખત ધરતીમાં અમર નામના નો રાખું ને તમને વિચાર જીવન મને ગેલી જીવન મને તાજા પછવાઈ ના ગેલી જીવન મને તાજા પછવાઈ હો વળી હો હો મારા બાપ આ તો મારા બાપ સુખલા એનું કાશી તું બાપ એના હાલ ન બને મારી અધૂરી બોલી પૂરી કરતો મારા હિત્યા દુઃખ જાય દુઃખનો પાયો થાય આ જગ્યાની અંદર કોઈ વ્યવહાર થાખો પડવા દઉં તેથી મારા નામનો આમદો મને કાજે ખોટ લાગે બાપા. ભાઈ 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 ભોજૈયા મારા સુખલાના મખે ખાધી 19મી જાત તારા મખે ખાઈ તો મારા સુખલાનું જો કાશી તું દાવા દઉં અને મારા હિત્યા દીકી મારા ગેલિયા દુઃખ જાય દુઃખનો પાયો થાય ગેલિયા ખાપણિયાની દેવી કહેવાય. જો દુઃખ જાય દુઃખનો પાયો થાય તમારે ગેલિયાના સતર સાયામાં રહે મારી વસ્તીમાં જો સાસા જોવાના એક રૂવાડું ખાડું ખાવા દઉં ને તો મને બે બિલ્લાની દેવીને મને ગેલિયાની દેવીને મને તાકાના ફરજ મારી ના જગતની અંદર જ્યાં ધર્મ હોય જ્યાં દેવી હોય ને એના વાહે રહેવાય. હા જ્યાં ધર્મ હોય જ્યાં દેવી હોય ને એની આશા કરજો મિત્રો. હા
બોલતો પાવો જમ કહેવાય. વસ્તી માથે કુડી નજરે આંગળી છે જનતા પોસાનો ઉતર લે દેવી. આના નામ બોલતો પાવો કહેવાય ભાઈ, આના નામ બોલતો પાવો કહેવાય બાબા. વસ્તીનું ગમે તે કવેતું હોય પણ આગલા વડવાની જે બંધારણ છે ને, આગલા વડવાનું બંધારણ ઈ આડું આવે છે, ઈ આડું આવે. જ્યારે આપણી નાચ આવે ને ત્યારે આપણી નાચ વચ્ચે આપણી નાચનો મલાદો આપણી દેવી ઉપર કારણ કે હો ના હારે એમની કુળની દેવી, એમના વડવાની દેવી તો હારે હોય તે મિત્રો. ધર્મનું હબું માને મારાનું હબું. મારી નાચ સપાતર નાચ અમને ઘણું કો ખાશે હિંદીડા કોઈ જેવી રીતે પ્યારી ખમા કે છે નાચ ખમા મારી નાચ એવી આ જગતમાં નાચ જોતે જગતે નાચ છે. મારા દાદા ગોબર કટારિયાના ભૂટિયા ગોબર વરદાનની દેવી, મારી રણની દેવી, નવ દેવીની વસ્તુ. પહેલાના જમાનાની અંદર મિત્રો 25 કહું ગાવ ને તારે તો સારો કલમ કે જેની કલમમાં દેવી વસ્તુને વાતો કરે એવું કોઈ નાચેલું હોય. હા એવો નાચેલો મોટો પણ હાલવાનું થાય પણ એમને લાવો કે હવે અત્યારે આપણે એવા માહોલમાં જીવી જઈએ છીએ મિત્રો. આપણે બધા એટલે હું તો કાયમ કહું છું કે દેવી છે ને કલમમાં જ છે, કલમમાં દેવી છે મિત્રો. કલમને આપણે કરવી સલાહ 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 કે જીના જે કોઈ જે કાળ ઉતરે એને આપણે કોઈ ગોબર અઢી જાત લીધી હોય તો ભલે કે 5 જાત લીધી હોય તો પણ દેવી કીધી. પેલું દેવીને કીધું જોજે હો મળી મારી ગોબરિયાની ભીંડી વરના વાળ છે અત્યારે ભેજી હોય લાય 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 મારા ગોબરિયા કે ને મારે ગેલિયા મારે ખાવું હવે ઈ દેવીએ નંબર માંડ્યો હોય છે તારે દેવીને આગળ કરે મારી આ શું વાહો બોલવા દીધો. હમણાં અમારા પ્રબંધભાઈ વાત કરી દુઃખ ચાલે લાગે 2-5 ની વાત ને કંકુતરા ફર્યા છે દેવીને નક્કી કર્યું નાયા કરે દાદા છેલ્લી ઘડીએ વધાવ ગોબર દાદાને બોલાવ્યો. માણસ ગયા પેલા હાલી જવાનું હતું ભાઈ. અહીંથી કટારિયા કેટલું થાય લીમડી પાસે આવ્યું છે
એવું થયું મારું બધું દેવી તેડવાય આ કોઈ નાની વાત નથી કે વાતમાં કાંક છે આ તો મફા ભવાની છે બાબા આજે ઇતિહાસ આઈના માણસો કોઈ કીધું તારે એને નાચેલા કહેતા છે ભાઈ હા આ એવું ટૂંકમાં વાત કરવી આખી રાત વહી ગઈ શમશાનની અંદર શા ઉપર દાદા કુવાયા ખાબડ પેલાના માણસો સત્યા પુરુષ દેવી તેડવા આવી છે વાતમાં કાંક તા ગોબર દાદા વાંભ કરી વાંભ રહ્યો 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 મને આવ્યા સિવાય અગ્નિદાન દેખ્યો ને કોક નાચી લઈ વાત કરી બાપા દાદા જેના હાથમાં કલમ છે ભલા માણસો રોકાવ દાદા ગોબર પેલાના જમાનાની ખાસા નાચી લઈ કોક મૂકી મારી મને મને બીજું તો કાઈ નથી મને ગોબરી હાડે બીજું કાઈ નથી મારી નવની કલમમાં મારી દેવીની કલમમાં તે વાત માંડી તમારે બેની મુખ ખાવું તો મારી નાક રોજ પેલી મારી શેર મારી ગોબરીની શેર કરો પેલી મને આપી અને પછી ના કરો એવી એક વાત કરી કે માંગડા વાળા ભણ્યા મને દાવા દઈ મને માંગડા વાળા ભણે મને હા હીરો હા ગાવડી બિલાડી દેવી મને ગોબરિયા મને હા હીરો ઘા કરી મને ઈ વાત ના રૂડા જહો બડી જહો હાય ભાઈ કેસુ ભાઈ ભોજૈયા જહો બડી જહો અને એક આ સમજ્યા જેવી વાત છે આ ગોબર દાદાનો કાયદો કે હાંભળ હાંભળ મારા હિટિયા આ જગ્યા આ ભોમ તો મારો પાવો રસાયો મારા બાપ ગયેલી રસાયેલો છે પણ મને જુગની મને ગોબરિયાને ખબર છે બટા કે આ જગતની માલિકમાં કોઈ જોશી નહીં હો કોઈ જોશી નહીં તો આ કલમ હું ગોબરિયાની દેવી રણની દેવી મારા હિટિયાને સુપ્રત કરું ભાઈ ચૂક જાય ટુકડો પાયો જાય આ જગ્યાની માલિકમાં જો કલમ ઝાંખી પડવા દઉં મારા ગોબરિયાની દેવીની તેથી મારા ગોબરિયાની દેવીને ખાધે ખોટ લાગે અત્યારે આ કાયદાની અંદર આ રણની દેવી મારા બાપ ગોબરિયાની દેવી આ જગ્યાની માલિક થાંભલીએ ખાય છે ભાઈ ભાઈ કેશો ભાઈ બોલૈયા જાઓ ભાઈ જાઓ મારા બાપ હગલાની વસ્તી મારી દેવી એકલની જગાવડીની વસ્તી ભાઈ ભાઈ એ દેવી મારી જ છે ભાઈ ખાંડિયા કાળાની રંગ સોયલું લઈ અને ઉઠી રહી
રાજાની વસ્તીને જો રાખ ને રાધા બનાવતી પાછી પડું ને તમને એકલી દગાવડી તમને બિદલાની દેવીને મને સાચવનો પડશે મારા બાપ ભીલાની દેવીએ કરો મારી ખાંડિયા કાળાની સકમ સોળીને લેનારી બગુલાના માળની દેવી અત્યારે મારી માં એકલની દગાવડી સકમ સોળ્યું લઈ રહી છે મારી દેવી અત્યારે કેલાશથી વિદ્યાના મખા ખાઈ દુઃખનો પાયો જાય અને જો આવડો વ્યવહાર ખાંખો પડવા તો મારા હિતિયા હું ગેલિયો દગાવડી તેજી તો મને ખાય છે ખોટ લાગે ભલા માણા ભાઈ ભાઈ જાઓ મળી જાઓ કેસો ભાઈ બોલ્યા મારા દાદા બિદલાની દેવી મારા દાદા જયની દેવી વાત સાથે મારા હિતિયા હજી નવખંડ ધરતીમાં તારા મુખે મુઠ્ઠી કણુકો ખાઈ જો જગતમાં જો હિતાથી પાછી પડું ને તો મને બિદલાની દેવીને મને ઘેર હિંમત તાકાતો ભરી પડતા પાછો જગતની માલિપા અરે મારા રમેશિયા ચારે શેડો મેં આટો પાડી લીધો બટા એક દડો મારી અધૂરી બોલી રહી અધૂરી બોલી પાય એ જગ્યાની માલિપા મારો હગલાનો વ્યવહાર ઢાંખો પડવા દઉં અને માંડી લીધો નંબર માંડવા દઉં જેથી ફટાફટ એ જગ્યાની માટે હાજર ખોટું લાગે જાઓ પડી જાઓ જો ઈ જગતમાં દાતા જો મીઠો મેરામાં બનાવતી પાછી પડું ને તો મને હગલાની દેવીને મને બિદલાની દેવીને મને તાજકા ભરી પડતા હા વળી ગયા હાય ભાઈ ભક્તિ મારા દાદા મારા દાદા કસરા ભીખા કહેવાય
રાજા છતાં મારી મેવાડું નાચની અંદર રાત અરે મારે કૃષ્ણા એકી પાછળની જગતમાં જો આવડી હોળી બધારું બનાવું અને જો કાળા કોલસાનો જો હોનાના હોનામાં ન બનાવું ને તમને વિદ્યાની દેવીને મને હગલાની દેવીને હું ચાચર નો ભરી પ્રદાન જહો મારી દેવી હગલી ગવડી હગલી ભરું છે હાય ભાઈ મારો દાદા સુરજી મારો દાદા સુરજી ભગતી અરે મારા સમજુડા એજી દાદા જગના પાયે તો પાજીની જગતમાં તમારા સમજુડાના નામનો જો વારો ગવાતી પાછી પડું તો મને હગલાની દેવીને મને ચાચા જહો મારો દાદા સુરજી મારા બાપ સમજીને જીવો આસો તને હીરો નહીં મળે બાપ એક ધડો હુવા તો નક્કી મારી બાપ બહુ સમરી નાખ પણ એક ધડો મારા સમજીના વેરી જીવી જાય એની જગાવડીનું ધડક માર્યું ને એવો મારો આસો હીરા કર્યો હીરો નહીં મળે બાપ ભાઈ ભાઈ દાદા હજી રખા દાદા આવો ઓલી બાજુ
કામરૂ દેહમાંથી મારી માવડી દાદા બીગલની
ભાઈ
અને દાદા ગેલા દાદા ગેલિયા ખાપણના કહેવાય ખાપણની ભેજ વાળવાની અને છંદરવાના ભાથા આ અમર ઇતિહાસ મિત્રો ભાઈ ભાઈ યહો મેરી જેવી એકલની જગાવડી અજાડે મેરી જેવી એકલની જગાવડી પહરા ઘૂઘરા વગાડી અને હિજ્યાના મસર થઈ પંસાળો સર વગાડી ભાઈ ભાઈ તારે દિલને કીધું બેટા કે તું કે જાય તું કોમ આવ્યો થાય મારે કેડિયા જીવો મને ભૂવો નહીં મળે અને જાણ કર જોઈશી મારા ગુબડિયા જેવો મને જોઈશી નહીં મળે જોઈશી નહીં મળે મિત્રો ભાઈ ભાઈ યહો ભાઈ યહો ભાઈ આ તો ધીરવડની જગત બાપા ભાઈ ભાઈ યહો કેશુભાઈ ભોદયા
ભાઈ ભાઈ જહો વળી જહો ભાઈ ભાઈ એટલે પરવીન ભાઈ મોટા વ્યાપક મારો જહો વળી જહો બરી રણની જેવી હા 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 નાચનો બોલાતો નાચનો બોલાતો જહો વળી જહો માના નવરંગા ભાઈ ભાઈ જહો સાંભળ્યા શું કહેવાય ભાઈ જહો વળી જહો ભાઈ ભાઈ તો ખડી પછી આપણે ખીલણિયા લેવા છે ભાઈ હા હા માતાજી અમર પિયાલા પીએ છે
કેશુભાઈ ભૂતિયા એક દાડો મારા બાપ શુક્લાનું કોઈ કાયદો અને કોઈ મારા બાપ શુક્લાના પાસે કોઈ ક્રમ કાયદો નતો. એક દાડો વસ્તીના કારણે મારા બાપ શુક્લાએ 18મી ચાદર પી અને મારો બાપ શુક્લો ક્યાં ઉતરી દો બાપ ઠાવ થાય નહીં કે મારા બાપ શુક્લાને મારા શુક્લાનું ક્રમ નહીં વસ્તીનું ક્રમ. ભાઈ ભાઈ એક દીકરો કેતા દીકરા વાળો ન કહેવાય પણ ઓગણીની જાતર બટા જેમ તારા મખમને ખાધી કે મારી નાચ દેવાનું નાચ કેમ ખબર પડે કે બટા તારા મારી નાચ એ જગ્યાની માલિપા સુરતની જગ્યાથી માલિપા તારની જેવી જગ્યાની માલિપા પાઠ નાખ્યો કે બટા તારા એક દડો 18મી જાતર તો મેં શુક્લાએ પી અને 19મી જાતર બટા ત્યાં પીધી પણ બટા આવડા કાયદાનો વ્યવહાર તો મારા બાપ ગેલિયાનો છે પણ 9 ખંડમાં નામ રાખે એવું વિદ્યા જો ઉડો દીકરો થયો ને તો એ માનજે કે મારા શુક્લાના વ્યવહારનો દીધેલો. ભાઈ ભાઈ શું ભાઈ બોધ્યા વિચાર ભૂવાના પોતે દીકરો રહી ગમે એવી તોય મારા દાદા વિદ્યાની દેવીની વસ્તી મનુભાઈ કાનજીભાઈ ગામ લોલિયાના બાપ દેવી હાટું થઈ બાપ હાટું થઈ ઓહો મારા બાપના દીકરી મારી બાપની દેવી બાપ આવું આવું
જમીન માથે ઉડી નીકળે છે પૃથ્વી માથે દુકાળ પડેલો અન્ન પાણીના છૂટા પડેલા આમ જોયું તો એક નાની એવી વીડી દેખાણી હસડીએ વાત કરી હંસ રાજા થોડી આપણી પિયાસ ભૂંજાઈ શકે છે હસડી ઉતર્યા થોડા અને પ્રેમ ગણો જેને હેત ઘણા ઓહો પ્રાણ ઉડી ગયા નાની નાની દીકરી નાચી નીકળી કુએ પાણી ભરવા માટે તો આમ જોયું સખી આનું કારણ શું નથી શિકારી કે નથી તીર આમના પ્રાણ કેમ ગયા આની મને કઈ ખબર નથી પડતી સખી હતી જાણકર હતી સખી હતી જાણકર કે હે સખી નીર થોડા પ્રેમ ઘણો તું પી કરતા આ બેયના ઉડી ગયા આને પાઠીની જરૂર ન પડે બાણનું ન દોડવું પડે ભાઈ આ તો શબ્દ જાઓ મારા બાપ કેલિયા ખાપણની જેવી અત્યારે ખાપણની ભેટ વાળી અને અત્યારે અમર પિયાલા પીરસ મેજી માં એકલી ગાવડી સગડી ભરૂચી ભાઈ કેશુભાઈ ભોદૈયા ભાઈ પછી 12 વરા દેવી દે આ ભેટ વાળી આ દાદા ગેલિયા ખાપણીની દેવી કહેવાય કીધું આપણી સમાધિ અંદર કઈ આ નાનો ઇતિહાસ નથી ભાઈ આ ઇતિહાસ સાંભળી અને અમુક આપણા સમાજને દેવીના દર્શન થાય ભાઈ જાઓ મારા બાપ સુખલાની કસોટીની દેવી મારા બાપ લક્ષ્મણીયાનું કાશીતું આદિ ગેટી માંડીપા તો એનું ધર્મ થવા નોંધ જ મળે અને નાચને તો બધી ફિકરભાઈ ખાપડિયા ખબર છે હજુ તો આ મારી જીવી એકલની જગાવડી હગડી ભવિષ્ય ચાલુ કર્યું છે અત્યારે કાયદો ગાયો કાલ પકડ કે બધા સાંભળ મારા બુનિયા સાંભળ મારા હિત્યા જો બધા 9 ખંડમાં નામ કાઢું ને તો એ માનજે મારી એકલની જગાવડી મારા બાપ ગેંજેલું કાઢેલું ભાઈ બટા શિયાળાની રાત છે બધાને આમ જો બધાને સમય મળશે ભાઈ હા મોજ કરો તમે આમ જો આપણે જેના આધારે આવ્યા બધાને મળશે હા કારણ કે ભાઈ આ છે ઇમજી દેવીનો માંડવો હવે એમનો આદેશ થાય ત્યાં સુધી આપણે બેહવું પડે કારણ કે આપણે મહેમાન છે બાપા આપણે બધાય હોવ હા જાઓ વળી જાઓ
હવે ત્યાંથી થઈ હું પેલા દાખલ હોય વગાડતો હતો ભાઈ મારા બાપુ મેરો દાદા હા સૌજી દાદા બધા ડાકાના કલાકાર હતા મિત્રો મારી નાચનો મલાજો મિત્રો બધાય જોકે આમાં બધાય માતાજીનો દેવ ડાયરો અને બધાય મોઘેરા મહેમાન પધાર્યા મિત્રો તો બધાય બધા બબે શબ્દ બધાય ગુણગાન ગાઓ અને આ તો આપણું બધાનું ક્ષેત્ર છે હા 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 બધાય બેહો મિત્રો એક પછી એક બધાય બેહો બધા લાભ મળવો પડે હા જહો મળી બેહો 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 સોટા પરવીન બેહો બેહો પરવીનભાઈ જખલિયા આવો આવો આવો